રાધનપુરના ખાતે કચ્છ વાગડ, પાટણ, વઢિયાર, ગાંધીનગર વિસ્તારના કોલી ઠાકોર નિરાશ્રિત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં સંતો, આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં સમાજની પ્રગતિ માટે સામાજિક એકતા, સંગઠન અને શિક્ષણનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. સગાઈ લગ્ન જેવા પ્રસંગોમાં થતા ખોટા અને ભપકાદાર ખર્ચાઓ બંધ કરી એ બચતનો ઉપયોગ બાળકોના શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસ માટે કરવા અપીલ કરાઈ. સમાજ માટે નવી ભવ્ય વાડી, આધુનિક લાઇબ્રેરી અને બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો. સંમેલનમાં વરાણા આશ્રમના સંત શ્રી ભાણ સાહિબ, સુખદેવ બાપુ, જયપાલ બાપુ તેમજ નગરસેવક રતિલાલ કમુભાઈ સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમગ્ર સંમેલન ઉત્સાહભેર સંપન્ન થયું અને સૌએ સામાજિક સુધારણાના નિયમો અપનાવી સંગઠન મજબૂત કરવાનો સંકલ્પ લીધો. આજે રાધનપુર મુકામે કોળી સમાજ, નિરાશ્રિત, ઠાકોર, સમગ્ર પાટણ જિલ્લા કોળી સમાજના સંમેલનમાં સૌ ઉપસ્થિત ગાંધીનગરના પ્રમુખ, રાધનપુરના પ્રમુખ અને સર્વે કચ્છ, પાટણ અને ગાંધીનગરના પ્રમુખ તરીકે કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ મારું નામ છે. જેથી કરીને આ સમાજની મિટિંગમાં સમાજના શિક્ષણ, સમાજવાડી અને છાત્રાલય બને અને આ સમાજના દીકરા દીકરીઓ ભણે એના માટે સમાજના સર્વે ભાઈઓ મળીને આજે એક નિર્ણય કર્યો છે કે ભાઈ હવેથી અહીં છાત્રાલય ચાલુ થાય, અહીંયા શિક્ષણ અમારા સમાજને મળતું થાય, દીકરા દીકરીઓએ રહી શકે એવી સગવડ કરવા માટે એક અત્યારે સમાજવાડીનો હોલ છે અને એની બાજુમાં બીજો આવો હોલ બને એટલે દીકરા દીકરીઓ અલગથી રહી શકે, અહીં ભણી શકે અને સમાજને કાયમ આ શિક્ષણ મળતું રહે અને સમાજનો કોઈ પણ સારા પ્રસંગ કરવા હોય સમાજવાડીમાં સમૂહ લગ્નથી કરી અને કોઈ સમાજનું કામ કરવું હોય તો આ સમાજવાડી થઈ શકે. એના માટે સૌ સમાજના ભાઈઓ મળીને સૌએ મદદ કરીને સૌએ પોતાથી થતું યોગદાન આપીને આ સમાજવાડી સારા કાર્ય થાય અને સમાજવાડીમાં શિક્ષણ વધે એના માટે ખાસ સમાજ મળીને સાથે મળીને સંગઠિત થઈ અને સંગઠન વિશે કાર્યક્રમ હતો, શિક્ષણના માટે કાર્યક્રમ હતો એટલે સમાજે ખૂબ મદદ કરી છે અને હવેથી આ શિક્ષણનું કામ ચાલુ થઈ જશે એવી ખાસ સમાજે અપીલ કરી છે અને અમે પણ લાગણી રાખીએ કે વધુમાં વધુ શિક્ષણના કાર્યો થાય અને દીકરા દીકરીઓ ભણે અને રહી શકે એવી સગવડ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.